અંકલેશ્વરમાં ડાલસ ઇકોમ ઇન્ફ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ડીલરશીપ આપવાના નામે 19.50 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. અંકલેશ્વરની આમ્રપાલી સોસાયટીના રહેવાસી વૈભવ ચંગોઈવાલા જમીન લે વેચનો વ્યવસાય કરે છે. તેમણે લેપટોપ પર એક જાહેરાત જોઈ હતી, જેમાં ડાલસ ઇકોમ ઇન્ફોટેકના નામે ફ્રેન્ચાઇઝીસની ડીલરશીપ મેળવો લખ્યું હતું. તેમણે ડીલરશીપ લેવા માટે ઓનલાઈન સંપર્ક કરતા લોકલ ફ્રેન્ચાઇઝી અને ભવિષ્યમાં કોઈ લોજિસ્ટિક પાર્સલ બુકિંગ કરશે તો 10% વળતર તેમજ ફ્રેન્ચાઇઝી લેવા માટે કુલ 15.50 લાખ કંપનીને આપવામાં જણાવ્યું હતું અને તેના 2%થી વધુ વળતર મળી બુકિંગ પર 12% વળતરની લાલચ આપી, જે બાદ તેમણે 15.50 લાખ રૂપિયા ભરપાઈ કર્યા હતા અને 4 લાખ કંપનીની ઓફિસ માટેનો ખર્ચ કર્યો હતો. કંપની દ્વારા કોઈ બુકિંગ કે કોઈ વળતર ના આપતા ડિપોઝિટ પરત માંગતા કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હતો, જેને લઈ કુલ 19.50 લાખ રૂપિયાની છેતરપિંડી બદલ કંપની સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.